નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડીઝલ સંકટ અને વધતી મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠ્યો. આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં વધી રહેલ મોંઘવારી અને ડીઝલની અછત અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત પાર્ટીના નેતા નિકુંજ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું આવેદનમાં જણાવ્યું હતું. ખેડૂતો માટે મુખ્ય માંગણીઓ છે કે ખેતીની સિઝનમાં ડીઝલનો પૂરતો અને સતત પુરવઠો ઉપલબ્ધ કરાવો. ખેડૂતો માટે પેટ્રોલ પંપ પર અલગ ડીઝલ ક્વોટાની વ્યવસ્થા કરવી. ખાતરના વધારેલા ભાવ તાત્કાલિક અસરથી ઘટાડવા. ટ્રાન્સપોર્ટરોની માંગ છે કે રાજ્યના હાઈવે પર 24 કલાક ડીઝલ ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવી. સંગ્રહખોરી અને ગેરકાયદેસર સ્ટોકિંગ તેમજ કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય જનતા માટે રજૂઆત એવી છે કે પેટ્રોલ અને ડીઝલ પર લગતા વેટના તથા અન્ય સેસમાં ઘટાડો કરવો. દરેક જિલ્લામાં ભાવ નિયંત્રણ અને મોનિટરિંગ માટે ખાસ સ્કોડ બનાવવું. આ પ્રસંગે નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે સરકાર જો સમયસર યોગ્ય નિર્ણય નહીં લે તો મોંઘવારી અને ઈંધણના સંકટના કારણે લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર શ્રી સાહેબ માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મોંઘવારીને લઈને સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અત્યારે હાલાકી છે કે ભાવ વધારા હોવા છતાં પણ ક્યાંય મળતું નથી, જેના લીધે ખેડૂતો સાથે સાથે ટ્રાન્સપોર્ટરો જેના વ્હીકલો છે ટ્રાન્સપોર્ટનો ધંધો ઠપ થઈ ગયો છે. રોજિંદી નોકરી કરતા અપડાઉન કરતા લોકો એને પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું. આ તમામ સમસ્યાઓની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકાર શ્રી સુધી પહોંચાડી અને એના નિરાકરણની માગણી કરી છે. અને સાથે સાથે જણાવ્યું જો આની ઉપર ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ગુજરાતમાં